ટીચર પર સેકન્ડની જગ્યા જ નથી. એટલે અમે ભીડમાં એકાંત શોધખોળ કરી. પછી શું કર્યું? એકાંતમાં એકાંત રહેતું નથી, માટે ભીડમાં એકાંત શોધખોળ કરી. ભીડમાં એકાંત આપણને સમજમાં આવ્યું. પત્રકાર પરિષદમાં આવવાના હતા પણ આવી શકાયું નહીં એમને. મને પટેલ નામ આપનું? રામુભાઈ પટેલ. મને કહ્યું તું, વાત કરી. પત્રકાર પરિષદ માં આવ્યા નતા, આવી શકાયું નતું. કામ હશે એટલે બહાર જવું પડ્યું હતું એમને. વાતચીત કરો બધી. આ વાતચીત આપડે ખુલાસા થાય, બધું થાય. આપડે બધા એક જ છીએ, કઈ જુદા નથી. તો બધા ખુલાસા કરો. પત્રકાર પરિષદ નો અહેવાલ વાંચ્યો મેં. પત્રકાર પરિષદ નો અહેવાલ એમણે વાંચ્યો. હા, વાંચ્યો. આ સ્ક્રિપ્ટ હા, બરોબર. વાંચી. હું કાલે આપી આપડે પેલું તૈયાર કર્યું છે ને પત્રકાર પરિષદ નું, તે એમણે વાંચ્યું ગઈકાલે. અમને હિરાણીએ પહોંચાડ્યું હતું. હા, કાલે આપી. હા, બરોબર. આ તો આપણને અંગત સ્પર્શ કરતા પ્રશ્નો પણ પૂછી શકાય, તો જ મગજ નું સોલ્યુશન થાય. ને આ મગજ બધું આમ આમાં ઘણું ન સમજાય એવી તમારી વાણી છે. આમાં ઘણી ના સમજાય એવી વાણી છે આમાં. હા, તે પણ ખુલાસો કરી શકાય. તે પાછું પૂછાય, તે પણ પૂછાય આપડે કે આ શું છે એ પૂછાય. એવું પાછું તમે જે ધ્યાન માર્ગ અંગે તમારી જે માન્યતા છે એ બીજા બધા કરતા સાવ જુદી છે. શું કે છે? ધ્યાન માટેની આપની જે માન્યતા છે તે બીજા બધા કરતા સાવ જુદી જ છે. ધ્યાન, આ લોકો જેને ધ્યાન કે છે ને, ધ્યાન એવી વસ્તુ છે ખરેખર એક્ઝેક્ટલી. આ તો લૌકિક વાત છે. આ ધ્યાન કેવું છે? લૌકિક છે. ખરેખર એક્ઝેક્ટલી ધ્યાન નો આ એકાગ્રતા છે. એકાગ્રતા ને ધ્યાન કે છે. ત્યારે કે છે એકાગ્રતા ને ધ્યાન કે છે, પણ ધ્યાન ને ધ્યાન કેવું જોઈએ. જો સામાન્ય વ્યક્તિ માટે એકાગ્રતા સિવાય ધ્યાન શક્ય જ કેવી રીતે? સામાન્ય વ્યક્તિ માટે તો એકાગ્રતા સિવાય ધ્યાન શક્ય જ કેમ છે? એટલે જ એકાગ્રતા ને ધ્યાન કે છે. આ લોકો, આપણા લોકો છે ને ધ્યાન કે છે. પણ ધ્યાન વસ્તુ એવી છે કે ત્યાં અહંકાર હોય જ નહીં. અહંકાર ના હોય ત્યાં ધ્યાન ઉભું થાય. જયારે અહંકાર હોય નહીં, જ્યાં આધરિત ના હોય ત્યારે ધ્યાન ઉભું થાય. અહંકાર હોય તો ધ્યાન ઉભું ના થવા દે. અહંકાર હોય તો ધ્યાન ઉભું થવા જ દે. અહંકાર ન હોય બરાબર છે, પણ ધ્યાન એકાગ્રતા કે જેને તમે ધ્યાન એકાગ્ર કહો છો એ સિવાય વ્યક્તિને પરમાત્મા સાથે તાદાત્મ્ય કેવી રીતે મેળવી શકે? આપ જે ધ્યાન ને એકાગ્રતા કહો છો એ સિવાય તો પરમાત્મા બરોબર એ તાદાત્મ્ય કેવી રીતે થઈ શકે? પરમાત્માની જોડે એકાગ્રતા કે ધ્યાન વગર એકાગ્રતાથી તો પરમાત્મા લેવા દેવા નથી. એકાગ્રતા ને પરમાત્મા ને કોઈ લેવા દેવા નથી. ધ્યાન ને પરમાત્મા ને લેવા દેવા છે. ધ્યાન ને પરમાત્મા. આ જે એકાગ્રતા છે એ તો દુનિયામાં વ્યગ્રતા બટાડવાનું ઔષધ છે. વ્યગ્રતા જેને થઈ ગયું હોય ત્યારે બટાડવાનું ઔષધ હોય તો એકાગ્રતા છે. તો એકાગ્રતાની ઉપરની કક્ષા ધ્યાન પર કઈ રીતે પહોંચી શકાય? એકાગ્રતાની ઉપરની કક્ષા ધ્યાન છે, તો એ કક્ષાએ કઈ રીતે પહોંચી શકાય? ધ્યાન જુદી જ વસ્તુ. એકાગ્રતા લેવા દેવા નથી. એકાગ્રતા તો એક જાતનું માદકતા છે. માદકતા. હા, એ મેં વાંચ્યું તમારી પુસ્તકમાંથી. શું કે છે? એ વાંચ્યું એમણે પુસ્તકમાં. માદકતા એક જાતની. જો એટલે એકાગ્રતા ના કરે, પેલો માદકતા ચા જેમ ટેવ પડી હોય ને કે એને ધ્યાન ના પડે. જો તો સામાન્ય વ્યક્તિ ધ્યાનનો પ્રયોગ શી રીતે કરી શકે? તો સામાન્ય વ્યક્તિ ધ્યાનનો પ્રયોગ શી રીતે કરી શકે? ધ્યાન થઈ શકતું જ નથી. અહંકાર થી ધ્યાન થઈ શકે જ નહીં. અહંકાર ન હોય છતાં ધ્યાન કરવું હોય તો કેવી રીતે કરવું? અહંકાર ના હોય છતાં ધ્યાન કરવું હોય તો કેવી રીતે કરાય? અહંકાર હોય વગરનો માણસ હોઈ શકે નહીં. તો કોઈ પણ વ્યક્તિ ધ્યાન કરી જ ન શકે. તો પછી કોઈ પણ વ્યક્તિ ધ્યાન કરી જ ના શકે. અમારું ધ્યાન હોય છે, નિરંતર અમારું ધ્યાન હોય છે, પણ અમારો અહંકાર નહીં એટલે નિરંતર ધ્યાન. પણ તમે પણ મનુષ્યમાંથી દાદા ભગવાન થયા ને? તમે મનુષ્યમાંથી જ ભગવાન થયેલા ને? ના, પણ અમને નિરંતર ધ્યાન હોય છે. આ એમને આ તમારી જોડે છે ને, એમને નિરંતર ધ્યાન હોય છે. તો બીજા કઈ રીતે કરી શકે? બીજા કઈ રીતે કરી શકે? એવું બીજાનો રસ્તો એ છે કે ધ્યાન હંમેશા. નામ છે રામુભાઈ ને? રામુભાઈ, તમે અમારું બગાડ્યું એમ કોઈ કહે તમને, આવી વાત સાંભળવામાં આવે તો તને અસર થાય કોઈ જતી? તમે બગાડ્યું ના હોય, કોઈ માણસ કે આ બગાડ્યું તો તમને એની અસર થાય ખરી? શું અસર થાય? રોષ થાય એના પર. એ ક્રોધ થાય છે ને તે ઘડે રૌદ્ર ધ્યાન હોય છે. ક્રોધ તમારા અહંકારની અજાગૃતિ
ઊંઘમાં સુષુપ્તમાં અવસ્થામાં એ ક્રોધ થઈ જાય છે, જાગૃતિ હોતી નથી. અને ક્રોધ એ થયો એ જ છે તે રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાનથી પરમાત્મા સાથે તાદાત્મ્ય સી રીતે મેળવી શકાય? રૌદ્ર ધ્યાનથી પરમાત્મા સાથે તાદાત્મ્ય કેવી રીતે મેળવી રૌદ્ર શકાય? ધ્યાનથી હલકી ગતિમાં જાય, નર્ક ગતિમાં જાય, નર્ક ગતિમાં હલકી ગતિઓમાં જાય. પછી બીજું એક ધ્યાન છે, 4 પ્રકારનો ધ્યાન છે. એક રૌદ્ર ધ્યાન છે, એક આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાન એટલે આપણે તો કોઈ ભાઈને ત્યાં 2 રૂમ હોય અને વચ્ચે 4 માણસ પોતાના ગામથી મહેમાન તરીકે 11:30 વાગે આયા, 11:30 વાગે, એટલે પોતે બોલાવો ખરો કે આવો પધારો કે, પણ અંદર જુદું જ હોય. બને કે ના બને? એવું શું હોય અંદર? બહુ અવકાર નહીં હોય એવું બની શકે. હે બહુ અવકાર ના અપાય એવું બની શકે? ના, મળે તો આ અવકાર આપે, આવો પધારો બધું કે, પણ અંદર છે તે મનમાં એમ થાય કે આ ક્યાંથી આવ્યા અત્યારે. એ આર્ત ધ્યાન છે, એ આર્ત ધ્યાન છે. અગર તો તમને ના ગમતી વસ્તુ તમે ભેગી થાય એટલે તમને ગમે નહીં, એ આર્ત ધ્યાન છે. શું ગમતી વસ્તુ તમને તમારી પાસે રહે જવાની તૈયારી કરે તે જે ધ્યાન થાય છે એ આર્ત ધ્યાન છે. આ સમજાય ને? આ 2 પ્રકારનો ધ્યાન હલકા કયા છે. ત્રીજું ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન, આ ધર્મ ધ્યાન કોનું નામ કહેવાય? કે તમને કોઈ ગજવું કાપે કોઈ માણસ, બરેક ના બને, તે વખતે તમારું ધ્યાન બદલાઈ જાય. શું થઈ જાય? ગુસ્સો થઈ જાય ને અમારા માણસ પર. હવે તે ગુસ્સો કરવાનો નથી ખરી રીતે, કારણ કે ગજવું તમારું કપાયું, અમનું કેમ ના કપાયું, આ કપાયું ને આ કેમ ના કપાયું, બધા પ્રશ્નો ઉભા થાય છે. ઉભા થાય કે ના થાય? એની પાસે કોઝી જશે કે નહીં હોય? આપણે કેમ લાગે છે? ગજવો કપાવાની પાસે કોઝી જશે કે નહીં ભાઈ? હોઈ શકે. શું કહે? હોઈ શકે. એ કોઝી અમનું કેમ ના કપાયું, તમારું કેમ કપાયું? તમારું કપાયું તો જેમાં 500 હતા તે ના કપાયું, 2000 નું કેમ કપાયું? એટલે એની પાછળ બધા કોઝી જ હોય છે. એ કોઝીમાં તમારા જ કર્મનો દોષ છે. તમારા જ ઉદય કર્મનો દોષ છે. એટલે પેલો નિમિત્ત થાય છે. હવે નિમિત્ત ના બચકા ભરવા ના જોઈએ ખરી રીતે. એ મનમાં એમ થયું છે કે મારા કર્મના દોષ, આ બિચારો નિમિત્ત થયો, તેના તરફ સદભાવ રાખવો જોઈએ. શું કહ્યું? સમજ પડે ને? એ તો પકડાશે તાર ચોર, પણ આપણે તો પકડાયા એટલે આપણે ચોર. અત્યારે આપણે પકડી ગયા, અત્યારે આપણને દુઃખ થાય છે, એ આનંદમાં છે. એ બહાર જલેબી બધું ખાય ના ખાય રૂપિયામાં. એટલે એ વખતે જો તમે વારી લો તો ભાઈ અમારા કર્મનો દોષ છે, એનો શું દોષ છે, એટલે તમને ક્રોધ ને બોધ ના થાય ને એના તરફ પૂરતો સદભાવ થાય તો તમને ધર્મ ધ્યાન કહેવાય. અને હકીકતમાં એમ જ છે, તમારો જ કર્મનો દોષ. તમને કોઈ કરી શકે નહીં, કોઈ કશું જ કરી શકે નહીં. જે કોઈ કરવામાં આવે છે તમારા જ કર્મનો દોષ છે. કોઈ એમને એમ કશું જ ના કરી શકે. લાખો ચોરોની વચ્ચે રહેતો હોય પણ એને કશું અડે નહીં કોઈ માણસ. તો એવું આ જગત રેગ્યુલર વાળું છે અને રેગ્યુલેટર થી ચાલે છે. એટલે આમાં ભાઈ પામા જેવું જગત જ નથી. તમારે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર લાઈફ. ભગવાન આમાં હાથ ગાલ્યો જ નથી, ભગવાન આમાં જવાબદાર જ નથી. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ ગોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. આ પઝલ સોલ્વ થાય છે બાય રિલેટિવ વ્યૂ. There are 2 viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. અને જે સોલ્વ ન કરી શકે તે આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા હોય. પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા જોવામાં આવે છે કોઈ માણસ? પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા માણસો આ બધું આખું અમદાવાદ બધું ડિઝોલ્વ થયેલા, શેઠિયા બેઠિયા બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે. આ સમજ ગુંજાયાત કરે, આખો દાડો ગુંજાયા કરે, હાય લોભ આમ કરવા પોતાનું હિત કશું કરતો જ નથી. નિરંતર અજાગૃતિમાં જ રહે છે. ઉઘાડી વાંખે ઊંઘે છે, ઉઘાડી વાંખે ઊંઘે છે. તો જાગૃતિ જોઈશે કે નહીં જોઈએ? આપણે બહુ જાગૃત. ચોથું ધ્યાન 3 ધ્યાન થઈ ગયા. ચોથું ધ્યાન આપ જે રામુભાઈ છો કહો છો એ ખરેખર આપ રામુભાઈ છો? ખરેખર આપણે શું લાગે છે? એ દેહનું નામ છે. દેહનું નામ છે. હે? આ દેહનું નામ છે. હા, નામ છે. નામ તો હોય, નામ તો ઓળખવા માટેનું સાધન છે. પણ ખરેખર આપ રિયલી સ્પીકિંગ કોણ છો? રિયલી સ્પીકિંગ એ આત્મા છે. આત્મા છે. હા, પણ આત્મા જો તમે હો તો રામુભાઈ તમારે તમે સ્વીકારી ના લો.
અત્યારે રામુભાઈ ને કોઈક અવરો શબ્દ બોલશે તમે સ્વીકારી દેશો, અને એ આત્મા થયા છે એ સ્વીકારી નહીં લેતા. એ હીરાની ટપાલ તમે સ્વીકારી લો છો, પાડોશી તરીકે લે નહીં. હીરાની પાડોશી છે જો, એટલે આત્મા થવાની જરૂર છે. પોતે આત્મા રૂપ, કારણ પોતે આત્મા જ છે. આ હું રામુભાઈ છે આરોપિત ભાવ છે, કલ્પિત ભાવ છે, આરોપિત ભાવ છે. તેથી કર્મ બંધાય છે, અને કર્મ બંધન થી આ જગત ઉભું રહ્યું છે. આ જગત કેમ ઉભું રહ્યું છે? કર્મ બંધન થી. એટલે હું રામુભાઈ છું એટલે ચાર્જ થયા જ કરે છે, અને પછી છે તે પાછો ડિસ્ચાર્જ થયા કરે છે. ચાર્જ અને ડિસ્ચાર્જ એટલે કોઝિસ અને ઇફેક્ટ, કોઝિસ ચાલ્યા જ કરે છે આ જગત ઘટમાં. એટલે અમે જ્ઞાની પુરુષો કોઝિસ બંધ કરી દઈએ, ઇફેક્ટ બંધ કોઈથી થાય નહીં, ઇફેક્ટ કોઈથી બંધ ના થાય. આમાં જે અઘરું લાગતું તે પણ વાત પૂછાય બધી. તમે જે બતાવ્યું એ 4 અવસ્થા બતાવી. આપે જે બતાવ્યું ને એ તો 4 અવસ્થા બતાવી ગયા છે. હા, 4 ધ્યાન બતાવ્યો. એ અવસ્થા બતાવી. ધ્યાનમાં ધ્યાન શું વસ્તુ છે? ધ્યાન તો બહુ પ્રકારનો થાય, એ 4માં જ સમાય, પણ 4 ની બહાર ના નીકળે. પણ તમે કોઈ પણ ધ્યેય નક્કી કરો કે મહારાજ બોમ્બે જવું છે, એવું ધ્યેય નક્કી કરો એટલે તમને તમે નક્કી કરનાર તમે ધ્યાતા કહેવાય. ધ્યાતા તમે ધ્યેય બોમ્બે એ 2 થયું એટલે મુંબઈ તમને ધ્યાનમાં જ રહ્યા કરે. મુંબઈ જવું છે ધ્યાનમાં જ રહ્યા કરે, રે જ ના રે, એનું નામ ધ્યાન કહેવાય. ધ્યેય ધ્યાતા નો 2 નો એ કર્યું, જોઈન્ટ કર્યું, ધ્યાન અંદરથી ઉત્પન્ન થાય. આ બધી જીવન વ્યવહારની અવસ્થાઓ છે, એમાંથી પરમાત્માને પહોંચવાનું કે પરમાત્મા સાથે તાદાત્મ્ય મેળવવાનું કયું સાધન? આ તો બધી જીવન વ્યવહારની વાતો છે, એમાંથી પરમાત્મા જોડેનું તાદાત્મ્ય મેળવવાનું કયું સાધન છે? આ તો બધું જીવન વ્યવહારની વાત થઈ, પણ પરમાત્મા સાથે તાદાત્મ્ય કરવાનું કયું સાધન છે? પરમાત્મા સાથે આત્મા જો ધ્યેય તમારો થાય આત્મા, અને તમે ધ્યાતા થાવ એટલે પરમાત્મા જોડે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાતા તમે ધ્યેય નક્કી કરો, પરમાત્માનું ધ્યાન, અને એ જ છેલ્લામાં છેલ્લું ધ્યાન છે. પણ માણસ પોતે ધ્યાન કરી શકે નહીં, અહંકાર ધ્યાન કરી શકે નહીં, એ ધ્યેય નક્કી કરી શકે. પણ એમાંથી બેની જે એમાંથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે એ ધ્યાન છે. ધ્યાતા અને ધ્યેય નક્કી કરવામાં જે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે તે ધ્યાન છે. એનો અર્થ એવો થયો લગભગ કે તમે ગોડનું અસ્તિત્વ સ્વીકારતા નથી. એનો અર્થ એવો કે તમે ગોડનું, ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. ભગવાનનું અસ્તિત્વ તમારા કરતા બધા કરતા વધારે સ્વીકાર કરું છું. કારણ મેં જોયો છે એની જોડે વાતચીત કરું છું, એટલે હું તો વધારે સ્વીકાર કરું છું. હું તો નિરંતર વાતચીત જ એની જોડે કર્યા કરું. એટલે આ જગત જે સ્વીકાર કરે છે એ એમની શ્રદ્ધાથી સ્વીકાર કરે છે. હું તો સમજણથી, જ્ઞાનથી સ્વીકાર કરું છું, ચારિત્રથી સ્વીકાર કરું છું. તમે એવું કહ્યું છે કે 2005 પછી હિન્દુસ્તાનમાં સતયુગ આવશે. આપે એવું કહ્યું કે 2005 ની પછી હિન્દુસ્તાનમાં સતયુગ આવશે. હા, સતયુગ એ દશા દ્વાર જાતિ આવવાની છે. અત્યારે થઈ રહ્યું છે. અત્યારે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ રહ્યું છે.